તો ભાવનગરમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સામાજિક કાર્યકર કીર્તિ પટેલ અને બન્ની ગજેરા ઋષિ મંત્રી જીતુ વાઘાણીના ભાવનગર સ્થિત કાર્યાલય પહોંચ્યા હતા અને ખેડૂતો પર થયેલા હુમલાઓ તેમજ ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। કીર્તિ પટેલ અને બન્ની ગજેરાએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં ખેડૂતો પર થતા હુમલા અને અન્યાયના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈ સરકાર અને જવાબદાર તંત્રે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે। આ મુદ્દે તેમણે મંત્રીના કાર્યાલયમાં આવેદનપત્ર આપીને ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી। રજૂઆત દરમિયાન તેમણે સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું। તેમનું કહેવું હતું કે જો ખેડૂતો પર થતા અત્યાચાર અટકાવવામાં નહીં આવે અને તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। મળે તો અમે તમામ સોશિયલ મીડિયાના જેટલા બી સ્ટાર છે, જેટલા બી ખેડૂત પુત્ર છે, યુવાનો છે, એને બધાને લઈને અમે પાછા રજૂઆત કરશું। અને જીતુભાઈ પોતે ખેડૂત પુત્ર છે, અમને પૂરેપૂરો ભરોસો છે અને ગર્વ છે કે પટેલના દીકરાને જે ખેડૂત પુત્ર છે એને તો પરસેવાની મહેનત ખબર જ હોય ને, ખેડૂતને જે મહેનતની કમાઈ શું છે, પરસેવાની કિંમત શું છે એ તો યોગ્ય રીતે જાણતા હશે। તો એમને તો ખ્યાલ હોય ને કે ખેડૂતને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ।